નમસ્કાર મિત્રો, કેમ છો તમે? આજના પોસ્ટમાં અત્યારના તહેવારના સિઝનને લગતી તમારી સાથે ખાસ ટિપ શેર કરું, જે તમને ઘણી મદદરૂપ પડશે અને સ્પષ્ટતા એડ કરશે અને આપણા જ્ઞાનમાં વધારો કરશે. અને તે છે કે ગણેશ તત્વનો અર્થ શું છે. જી મિત્રો, ગણેશોત્સવ ઘણા બધા સ્થળોએ ભારતભરમાં ઉજવણીમાં છે અત્યારે, અને તેને જ લગતી આજની પોસ્ટ છે. તો તમને શું ખબર હતી કે ખરા વૈદિક જ્ઞાનના હિસાબે કે ગણેશ જે છે તે માત્ર એક મૂર્તિ નથી, એ જે છે એક મૂળભૂત સિદ્ધાંત છે અને પ્રકૃતિના સિદ્ધાંતો સાથે જોડાયેલ છે. ગણેશ જે છે તે પ્રતીક છે શુભતાનો, નિર્દોષતાનો, કે સમજણનો અને માતૃત્વ પ્રત્યે જે છે પ્રેમનો. એટલે જ ગણેશ તત્વ જે છે તે સૌથી પહેલો મૂળભૂત સિદ્ધાંત છે કે આપણે સૌથી પહેલાં આપણી સંસ્કૃતિઓમાં ગણેશને સૌથી પહેલાં પૂજન કરવામાં એટલે જ આવે છે કેમ કે તે સૌથી પહેલો સિદ્ધાંત છે કે અને શરૂઆતનો સિદ્ધાંત છે નિર્દોષતા, કે શુભતા, કે સમજણ અને માતૃત્વ પ્રત્યે ભક્તિનો. એવી સરસ વાત છે ને કે હવે તમે જો હવે જાણીને આ પોસ્ટ જોઈને તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે ગણેશજીની મૂર્તિ સામે આવો તો તમને એ ધ્યાન રહેશે, ખ્યાલ રહેશે અને મનમાં જરૂર આવશે કે ગણેશ જે છે તે માત્ર એક મૂર્તિ નથી પરંતુ એક વલણ છે. ઓકે, અને ગણેશ તત્વ છે ઇટ ઇઝ એ સિદ્ધાંત છે, પ્રિન્સિપલ છે અને આપણે ગુણ છે જે આપણે પોતાનામાં પણ આપણે લાવી શકીએ છીએ. ઓકે મિત્રો, તો બસ આ પોસ્ટમાં તમારી સાથે શેર કરું હતું. આપણે મળશું આવતી પોસ્ટમાં. આવજો.